આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડથી ચોરાયેલી યુનિકોર્ન બાઇક તથા અનડિટેક વાહન ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. વલસાડમાં થયેલ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વાપીથી બાઇક સાથે બે યુવાનને ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી સુલપડ તળાવ નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે યુનિકોર્ન બાઇક નંબર GJ15AP0592 લઈને આવતા સુલતાન અલી ઉર્ફે મોનુ મોહમ્મદ સાબિર અલી રહેવાસી મધ્યપ્રદેશ તથા એક કિશોર યુવાનને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ કરતા બંને ભેગા મળી દિવસ દરમિયાન વલસાડ બસ સ્ટેન્ડ નજીક પાર્કિંગમાં પાર્ક કરેલ યુનિકોર્ન બાઇકની ચોરી કરી તેમજ વાપી ગીતાનગર રેલવે સ્ટેશન નજીક તથા ભડકમોડા ખાતેથી બે મોબાઈલ ફોનની ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી યુનિકોર્ન બાઇક, બે મોબાઈલ સહિત કુલ ₹25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે વાપી GIDC પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં ધોળા દિવસે તુરક સમાજના પટેલ ઉપર ફાયરિંગ થતા ખળભળાટ. સામાજિક અને ચૂંટણી સંબંધે ચાલી રહેલી માથાકૂટને પરિણામે આ ઘટના બની હોવાની ચર્ચા. વેરાવળમાં ધોળા દિવસે તુરક સમાજના પટેલ ઉપર ફાયરિંગ. પ્રાથમિક સારવાર માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડાયા અને બાદમાં જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચ્યા. પરિવારને સાંત્વના પાઠવી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો. ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળમાં ફાયરિંગનો હિચકારી બનાવ બન્યો છે. શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ID ચૌહાણ રોડ ઉપર બપોરે 1 વાગ્યાના આસપાસ અમુક લોકો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણી ઉર્ફે વાંદરી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવમાં જાવેદને માથાના ભાગે ગોળી લાગી જતા ધડી પડ્યા હતા, જેના પગલે લોકો એકઠા થયા હતા અને તેમને વેરાવળની સરકારી હોસ્પિટલ બાદ વિમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને CPR સહિતની પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. અન્ય એક હુમલામાં તેમનો ભત્રીજો પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમાજના આગેવાનો અને લોકોને પણ ઘટનાની જાણ થતાં હોસ્પિટલે લોકોના ટોળા વળ્યા હતા. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જાવેદ તાજવાણી ઉર્ફે વાંદરી ઉપર જે હુમલો થયો અને માથાના ભાગે ગોળી લાગી છે તેમની તબિયતની અમને ચિંતા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. ગોળી મારવામાં પ્રાથમિક રીતે શંકાસ્પદોમાં ફારૂક મૌલાના અને અન્ય 3 થી 4 લોકોના નામ આવ્યા છે. તેમની તપાસ માટે ટીમો રવાના કરવામાં આવી છે. વહેલામાં વહેલી તકે આ કેસ ઉકેલી લેશું તેવી અમને આશા છે. પ્રાથમિક તપાસમાં સામાજિક અને ચૂંટણી સંબંધે ચાલી રહેલી માથાકૂટની પરિણામે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે જાવેદ તાજવાણી અગાઉ ગુજસિટોકના ગુન્હામાં જેલ હવાલે હતો, ત્યારે હાલ જામીન ઉપર બહાર હોવાનું પણ જાણવા મળ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આજે લગભગ બપોરે 1 વાગ્યાના અરસામાં સોમનાથ ટોકીજ વિસ્તારમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ગોળી એના માથામાં વાગી છે અને અત્યારે એમની સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવે છે. તેમની તબિયતને લઈ અને અત્યારે અમે પૂરતી ચિંતા કરી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે. કોઈ જાતનો ઇસ્યુ નથી. ગોળી મારવામાં જે ફારૂક મૌલાના અને એના બીજા 3 થી 4 સાથીદારોના જે નામ આવ્યા છે, આ શંકાસ્પદો છે, એની પણ તપાસમાં અમે ટીમો રવાના કરી છે. વહેલામાં વહેલી તકે અમે આ કેસ ઉકેલી લઈશું એમને આશા છે. બે વસ્તુ જે ગેંગવોર જેવું તો કશું નથી, પરંતુ ચૂંટણી સંબંધે થોડોક બંને પક્ષ વચ્ચે થોડું માથાકૂટ હતી અને બીજા એમના પારિવારિક અને થોડાક સામાજિક ઇસ્યુ પણ અમારા ધ્યાને આવેલા છે. હાલ અમે એ દિશામાં વર્કઆઉટ કરી રહ્યા છીએ કે શું કારણ છે, કયા કારણસર થયું છે, અત્યારે ક્યાંથી લાવ્યા છે, બીજું પણ એક ઘટના કોઈ હોય આની સાથે સંકળાયેલી તો એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે સારી એવી કાર્યવાહી. આપણે જાણીએ છીએ તેમ જે ફાયરિંગની ઘટનામાં લગભગ 1 થી વધુ આરોપીઓ છે. મિનિમમ અમને જે અત્યાર સુધીના નામ મળ્યા તેમાંથી 4 થી 5 આરોપીઓએ આ સાથે મળીને કૃત્ય કરેલું છે. તો એ જે આરોપીઓ કરેલું છે એ પકડવા માટે આપણે LCB SOG અને જુદી જુદી ટીમો બનાવી છે અને તમામ દિશાઓમાં એ અત્યારે પ્રયત્નશીલ છે કે આપણે જલ્દીમાં જલ્દી આરોપીઓને
પકડી. હા, એ પણ અમને અત્યારે જાણવા મળ્યું છે. એક અત્યારે મને અહીંયા હોસ્પિટલમાં જ મળ્યા, એમને પણ સેમ કમ્પ્લેન કરી છે. હવે આ ઘટના સાથે સંબંધિત છે આ ઘટના કે અલગ ઘટના છે, અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. ધરમપુરના બરુમાળથી ₹23,600 નો ગાંજાનો જથ્થો સાથે એક ઇસમ ઝડપાયો. ધરમપુર બરુમાળ ખાતેથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઓજીની ટીમ ગુનાઓને ડામવા સક્રિય છે, ત્યારે ધરમપુરના બરુમાળ 3 રસ્તા રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બાઇક નંબર GJ05HM5014 આવતા પોલીસે રોકી હતી, જેને તલાશી લેતા થેલામાં 0.472 કિલોગ્રામ તેની કિંમત ₹23,600 નો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નિકુંજ રસિંગભાઈ ગરાસિયા રહેવાસી શેરીમાળ ધરમપુરને ઝડપી પાડ્યો હતો અને ગાંજાનો જથ્થો, મોબાઈલ, બાઇક સહિત કુલ ₹53,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ધરમપુર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.